એના લઈ જાઓ તો કયો મિત્રો ને હવે અમે જઈશી ધક્કાબારી તરફ ઊંડી અડીકડીની વાવ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તમારું સ્વાગત છે પાછા આપણા એક નવા બ્લોગની અંદર. આજે પછી અમે જુનાગઢ, આજે છે અમારો દિવસ નંબર બીજો ને સવારમાં બધા મિત્રો અમે તૈયાર થઈ ગયા છીએ અને બેસી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં ચા અને અમે જે ઘરેલ નાસ્તો લાવ્યા એ બધું તૈયાર છે. હવે એના નાસ્તો કરી લઈ ને પછી જવાનું છે હાલમાં અહીંયા બાકી રહેલા સ્થળો એ બધે મુલાકાત કરવા માટે. ઉપરકોટ એ બધું જેટલું જુનાગઢમાં છે ને ત્યાં અમારે જવાનું છે. ને મસ્ત મજાનો સવારનો કંઈક વ્યૂ છે. અમે રૂમે તાળું બાળું મારીને જઈએ છીએ પેલા કાં જવાનું છે નક્કી ના. અત્યારમાં છે ને ગિરનારનો નજારો કંઈક આવો છે, ડાયરેક્ટ બાઈક ઉપર દેખાડું. તમને હેઠળની દેખાડી શકતી અહીં દેખાડો જુઓ કેવા ધરમાં આમ વાદળાથી આખો સવાઈ ગયો છે ગિરનાર. આખા દિવસ માટે રિક્ષા બુક કરી લીધી છે અને અહીંથી હવે જવું છે તો પહેલાં ભવનાથ મહાદેવના દર્શન કરવા અને નાથી અમારી યાત્રા શરૂ કરશું. જો ને અત્યારમાં અમે સવારમાં જઈએ છીએ ભવનાથ મહાદેવના ફરી વખત દર્શન કરવા માટે અને દર્શન કરી લેવી અને પછી એને બાકીની જગ્યાએ રખડવાનું શરૂ કરીએ. હવે આની પછી કાં જવાનું? હવે આની પછી આપણે ઉપરકોટ જવાનું છે, ભાઈ નાલી સક્કરબાગ જવાનું છે. બધું જુનાગઢનું તમને વિડીયોમાં બતાવી દેવાનું છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહીજો મિત્રો. એને અમે સવારમાં અને ભવનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ. મંદિર તો કેમેરાનો કદાચ ફોન નથી લઈ જવા દેતા મિત્રો. આ છે ભવનાથ મહાદેવનું જે ઓલું શિવલિંગ તમને ઓલું દેખાય ને ઓલું છે મિત્રો. એને અમે ઉપરકોટ કિલ્લે પહોંચી ગયા છીએ અને હવે જઈએ છીએ ટિકિટ લેવા માટે. એની કદાચ પર પર્સન 100 રૂપિયા એવી ટિકિટ છે અને આવો છે એનો ગેટ. તમને બતાવું આગળ વિડીયોમાં. તો મિત્રો એને આવો ઉપરકોટનો આવો ગેટ છે. અહીંયા ભાઈની ટિકિટ લેવી ગયેલા છીએ. ટિકિટ લઈને આવે ઉપર કિલ્લાની અંદર તમને બતાવી કેવું છે એમ બધું. મંદિર દર્શન કરી લો મસ્ત મજાના. બધા મિત્રો દર્શન કરીએ છીએ. કંઈક રસ્તો છે ગણપતિ દાદાનું. અહીંયા હવે કંઈક સ્ટાર્ટિંગમાં દરવાજાની બાંધકામ કંઈક જોરદાર રીતે બનાવવામાં આવેલી છે ને મજા આવે. તો મિત્રો અહીંનું લોકેશન તો બાકી જોરદાર છે. બધા મિત્રો અહીંયા ફોટા પડાવીએ છીએ અને એનો દરવાજો પણ મસ્તીનો છે. પડાવીએ છીએ બધા ફોટા પડીને તમને આગળ બધું બતાવું શું છે એમ. હા એવું. તો મિત્રો એને 1162 વર્ષથી છે ને જુનાગઢ ઉપર કિલ્લામાં હસવાયેલો છે. લઈ જાઓ તો કયો? હા, ઘરે લટકાડશું. લાકડું બાકી બધું જોરદાર છે. પેલા જમાનાનું છે. દાંત કાઢામાં ટોપી ફોડવાની છે. હવે ઉપરકોટની જેટલી ટોપ હોય ને બધી ફોડી નાખવાની છે. અને એનું વાતાવરણ જોરદાર અને એટલે સિટીનો કંઈક નજારો આવે છે. હાલો ધીમે ધીમે એક પછી એક ફોટો પાડવાનું શરૂ કરો. ટોપનું નામ કદાચ નીલમ ટોપ રાખવામાં આવેલું છે અને એની વિશે ટોપનું એવું બધું જોઈને આગળ જઈએ છીએ. આ છે કંઈક રાણી મહેલ ને એવું કે છે આ ભાઈ. તમને બતાવું આગળ. અમે મિત્રો ને બીજા પેલા મહેલ જેવું હતું એમાં આવ્યા છીએ. અહીંયા છે કોતરણીનું બધું જોરદાર છે. આ પિલોર કેના છે? લગ્ન મંડપ. આ લગ્ન મંડપના પિલોર છે. કોના લગ્ન? રાણક દેવીના લગ્ન અહીંયા ખ્યાલ હતા. એના સ્તંભ છે. જૂના અવશેષો બધા મળી આવેલા હોય ને તે અવશેષો છે. અમારા પાસે કોઈ ફોટો પાડવા વાળો નથી ને અમારે બધાનો. તે મેં ટ્રાયપોડ લગાડ્યો છે અને આ ભાઈ કેમેરો સેટ કરવા જશે. ફોટા પણ તો અમે એને ઓલે મહેલ તરફથી આ બાજુ આવે છે. અહીંયા બધા ભાઈ આવું કંઈક મસ્ત મજાનું જંગલ જેવું વાતાવરણ છે એટલે બધા ફોટો પડાવે છે. એને અમે હવે ફોટા પાડી લઈ થોડા ઘણા. જઈ છીએ નવઘણ કુવે. આ કેમેરા સ્પેશિયલ વિદેશથી બોલાવેલો છે. સારા પોઝ આપો આલો કંઈક બધા. હિતેશભાઈ કંઈક સારા બધા મસ્તીના પોઝ આપો એટલે મજા આવે. તું પોઝ આપ એટલે પાછો વ્લોગ શરૂ છે. હાલા ભાઈ પડે જ હાલો. એ સબ કરને આતે હો.
તો મિત્રો હે ને આ છે અનાજના કોઠારો. અહીંયા હે ને અનાજનું હે ને સંગ્રહ કરવામાં આવતો તો પહેલાના સમયમાં. મિત્રો હે ને વાતાવરણ જંગલ જેવું છે, મસ્તનું છે, લીલોતરી પણ જોરદાર છે. કે ખોડિયારમાં અને મહાકાળીમાનું મંદિર છે અને ઉપરકોટ કિલ્લા નવગણ કુવો જુનાગઢ. મિત્રો હવે જઈ છે ને નવગણ કુવાની અંદર કેવું છે અહીંનું વાતાવરણ હું તમને આગળ બતાવું. છે કંઈક નવગણ કુવો. હા એટલે એ જોરદાર લોકેશન છે એનું. તો આવો કઈ કૂવો છે, આ કુંડ છે કે શું છે ખબર નહીં. આ છે નવગણ કૂવો. આ તો ઘણો બધો ઊંડો છે. ઓલી ઝાડીઓ કેની બનાવેલી છે? નહીં કંઈક અલગથી અંદર જવાનો રસ્તો છે કઈ? હા અંદર તો ઓલા કેનો છે હવે ને હાવ અંદર જાય છે. અંદર છે તો બધું અંધારા જેવું અને આમ ભયાનક પણ છે ઘણું જેવું. મિત્રો ને અહીંથી કેટલું ઊંચું અમે ત્યારે ઉપર હતા આવ્યા છે નીચે હજી તો કહો તો અંદર એટલો ઊંડો છે અને અહીંયા બગીચા પણ છે એટલે વાંધો છે નહીં. ઓકે બાંધકામ તો અહીંયા જોરદાર કરાવેલું છે. મિત્રો ને હવે અમે જઈએ છીએ ધક્કાબારી તરફ અને રસ્તો તો હાવ ખુલ્લો છે, સુનસાન. તમને ધક્કાબારીનું શું છે એ તમને બતાવું આગળ. મિત્રો ને અહીંયા કંઈક ચક્કી જેવું બનાવવામાં આવેલું છે અને અહીંયા જે લખેલું છે એના પ્રમાણે આધારિત છે ને અહીંયા દિવાલ બનતી ને ત્યારે જે ઓલું સોનાને એવું આવતું ને એ આના દ્વારા શું કરતા હોય કે ખ્યાલ નથી. એવું અહીંયા પાસે બે છે કે અનાજ દળવા માટેનું છે કે એના માટે છે. આમાં પ્રોપર એનો કાંઈ ઉલ્લેખ કરેલો છે નહીં અને એના હાથી દ્વારા ચક્કી ફેરવવામાં આવતી હતી. વાતાવરણ ડુંગરાનું જોરદાર દેખાડશે. આગળ છે ધક્કાબારી એમાંથી બેઠા છીએ ને એનું લોકેશન બાકી એક નંબર છે એટલે એક નંબર. ઉપરકોટમાં આવવાનું ભૂલતા નહીં કોઈ મિત્રો. તમે જો જુનાગઢ તમે આવતો ને તો ઉપરકોટ પર જરૂર આવજો, મજા જ આવશે. આ છે ધક્કાબારી. ત્યાંથી છે ને બધાને જે જૂના જમાનામાં પહેલાંના સમયમાં કોઈ ગુનો કરવામાં આવતો ને તો એને લખ્યા પ્રમાણે એને ઉપર દિશા પૂર્વ બનાવવામાં આવેલા આ બારીની ખીણ ઉપર સ્થિત જે લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે અહીં ગુનેગારોને સજા આપવામાં આવતી હતી. અને એને અહીંથી ધક્કો મારીને અહીંયા છે નીચે એને મોટી બધી ખાણ છે તેમાં એને ધક્કો દેવી દઈને તેને મારી નાખવામાં આવતા હતા. તો પહેલાંની કંઈક આવી સજાની કંઈક ઇતિહાસ છે અહીંનો ધક્કાબારીનો. મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અડીકડીની વાવે અને જો આ છે કંઈક એટલી ઊંડી અડીકડીની વાવ તમને પણ બતાવીએ એટલે આગળથી. ને એટલે ડુંગરાનો વ્યૂ આવે ને કંઈ જોરદાર એક નંબર આવી શકે. કડીકડીની વાવ અહીંથી ડુંગરો દેખાય છે કંઈ જોરદાર. તો મિત્રો છે ને અહીંયા છે આવો બગીચો કંઈક ગ્રાઉન્ડ એક નંબર. ગ્રાઉન્ડ પણ જોરદાર મસ્ત મજાનો બગીચો છે. હાલો ઉપર આવું છું હમણાં. જો અહીં કેવું ફૂલ મસ્ત છે જોરદાર. જરૂર ને જરૂર ઉપરકોટ કિલ્લે આવજો. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ ઉપરકોટના એક ગાર્ડન છે ને જોરદાર મસ્ત મજાનું ખર્ડ છે તે ફોટો પડાવે છે. તો મિત્રો અત્યારે અમે આવ્યા છીએ અડીકડીની વાવની અંદર. તમને બતાવવા આની વાવ છે કે કઈ પ્રસાદના પણ તપસનું પણ થઈ ગયેલું છે. આવી કંઈક વાવ છે. મિત્રો અત્યારે અમે આવીએ છીએ અડીકડીની વાવની અંદર. ઉપર છે બધું હેઠે છે. મિત્રો આમની જે ઉપરકોટ વિડીયોમાં સિંહ ને એવું જોતા ને સિંહે પગી જશે એ લોખંડમાંથી બનાવેલો છે બધો એ સિંહે પગી જશે. તો મિત્રો એને મેં થોડું ઘણું રખડાન થતો ફૂલ વરસાદ આવી ગયો. ગમે ના ઉભા રહી ગયા જગ્યા મળી વરસાદ ધબધબાટી બોલાય નથી. ઘણી વારમાં બધું પાણી કરી નાખ્યું. ફૂલ હલવાઈ ગયા બંબા પડી પણ મજા આવી ગઈ બહુ. જેમ વરસાદ પડે એમ મજા આવે છે. ખાલી ઉપરકોટ જોયું તો બહુ મજા આવી ગઈ છે. ઉપરકોટ જોયું તો મજા આવી ગઈ એટલે હવે જવાનું છે કાલે ગિરનાર. એટલે વિડીયોમાં આગળ બન્યા રહેજો ને. કાલે વ્લોગ આવશે ગિરનારનો. મજા આવશે તમને ફૂલ મોજ આવી. તમને એ મોજ કરાવવાની છે ને અમારે કરવાની છે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો. હા.
મિત્રો ને અમે એક એવા તળાવ જઈએ ને આખા જુનાગઢને પાણી એને આ તળાવ દ્વારા જ પહોંચાડવામાં આવે છે અને આ ઉપરમાં સ્ટાર્ટિંગના ગેટની અંદર જ છે અને એ વરસાદ પણ હમણાં ધમ સકડી પડીને જોશે હવે રોશે થોડો ઘણો એટલામાં બધું પાણી કરી દીધું છે. હવે અમે તમને તળાવ બતાવીએ. મિત્રો છે ને આ ઉપરકોટ ઉપર આવેલું ને એક તળાવ છે અને અહીંથી આખા જુનાગઢને પાણી પહોંચાડવામાં આવે છે અને અહીંથી અંદર આ પાણી આવે છે. આ પાણી ક્યાંથી આવે? આ પાણી ક્યાંથી આવે? આ છે જૂનામાં જૂની ટોપ. આ ટોપનું નામ છે કડાનલ ટોપ છે. આ અને આ જોવાની બનાવટ જોવો ને આ કેટલી મોટી છે ને વિશાળ પણ છે. હા ને પાણીનું કંઈક છે આવું ટેન્કર જેવું શું છે પાણી આમ પાતા ખબર છે ઓલા કોઈ આ ફેરવવાનું આવે અને અમે હવે અમે ઉપર કોઠેથી નીકળી જઈએ આવી જઈએ બધું રખડીને હવે જઈશી બહાર અને ત્યાંથી રિક્ષામાં બેસીને અમે જઈશું અલગ અલગ જે જગ્યાએ બાકી રહે ત્યાં. મિત્રોને જે ઉપર ઓલું ઘર છે ને મિત્રોને જે ઉપર આ જે ઓલું ઘર છે ને એ લાલો ફિલ્મ છે ને એ જ ઘરમાં ઉતારવામાં આવ્યું હતું. જોઈ લો ઓલું ઘર છે ને ના લાલો ફિલ્મ ઉતારવામાં આવ્યું હતું અને શૂટ થયું હતું. અમે આવ્યા છીએ વેલેન્ટાઇન ડેમે અને ચા બનાવીને ગઈ છે. ચા વગર તો ન ચાલે. ચા આવી ગઈ છે પીને ચા. મિત્રો અમે જઈએ છીએ હવે વેલેન્ટાઇન ડેમ ઉપર. આ કંઈક દાદરા છે અને જવાનું છે વેલેન્ટાઇન ડેમ ઉપર. ક્યાંથી રસ્તો હવે? આ બગીચા તો ઓલા અહીંથી છે. બગીચા બંધ છે. તો મિત્રો અમે પહોંચી ગયા છીએ વેલેન્ટાઇન ડેમ ઉપર. અહીંથી આવું કંઈક છે નજારો. અહીંયા વાંદરા પણ છે એટલે તમે નથી કહેતા. તમે પાછું તમારી માથે ઓઢી લો એવું લીધું એટલે ડેમમાં આવશે કંઈક ડેમ મસલ્યું છે. આ છે વેલેન્ટાઇન ડેમ. તો મિત્રો હવે અમે વેલેન્ટાઇન ડેમથી નીકળી જઈએ છીએ હવે સક્કરબાગ તરફ. અને સક્કરબાગનો પાર્ટ 2 વિડીયો છે ને આપણે કાલના વિડીયોમાં આવશે. તો આજનો વ્લોગ અહીં પૂરો કરી મળીએ પાછા કાલના સક્કરબાગના વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકા, જય ગિરનારી, ફૂલ બાકાજી. હાલો કાલ પાછા મળીએ.